સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે અને ખેડૂતો પોતાની આગવી સૂઝ મુજબ અલગ અલગ 3 સિઝન લઈ વિવિધ પાકોનું વાવેતર કરે છે। તેમજ ધીમે ધીમે ઝાલાવાડના ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। ત્યારે જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન મળે તેમજ પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને સાચું માર્ગદર્શન મળે તે માટે ચોટીલા તાલુકાના ચાણપા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહ્યા અને ગામની પ્રાથમિક શાળા ખાતે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કર્યો। તેમજ રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ઉપયોગને કારણે જમીન બંજર બની જતી હોવાથી ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા જણાવ્યું। તેમજ પ્રાકૃતિક ખેતીના ફાયદા સમજાવ્યા અને તેનાથી ખર્ચમાં ઘટાડો તથા ઉત્પાદનની ગુણવત્તામાં થતા વધારા અંગે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ મુલાકાત દરમિયાન પ્રગતિશીલ ખેડૂતોએ રાજ્યપાલનું અભિવાદન કર્યું અને પોતે પકવેલા પ્રાકૃતિક ખેતી ઉત્પાદન રાજ્યપાલ સમક્ષ રજૂ કર્યા। રાજ્યપાલે દરેક ખેડૂતના ઉત્પાદનને ખૂબ જ ઝીણવટપૂર્વક નિહાળી તેમની મહેનતની પ્રશંસા કરી। જ્યારે ખેડૂતોએ પણ રાજ્યપાલના માર્ગદર્શનથી પ્રેરાઈ આગામી સમયમાં વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ તરફ વાળવા માટેના પ્રયાસો કરવાની ખાતરી આપી। આ તકે જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિક, એસપી પ્રેમસુખ ડેલુ, ધારાસભ્ય શ્યામજીભાઈ ચૌહાણ, ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા સહિત જિલ્લાભરમાંથી પ્રગતિશીલ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઇમામ શ્રી રાજ્યપાલ સાહેબે આવી અને પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ખેડૂતો સારી રીતે પ્રાકૃતિક ખેતી કરે સમજી અને તે તરફ વળે એવા દર્શન આપી અમારા ફાર્મમાંથી હું પપૈયા, દેશી લસણ અને હાઇબ્રિડ લસણ, પાલક, ચણા વગેરે જેવા ઘણા બધા પાકો જોઈ અને ખૂબ જ ઇમામ શ્રી રાજ્યપાલ સાહેબ હર્ષિત થઈ અને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવી અભિનંદન પાઠવ્યા હતા કે હું માત્ર ને માત્ર પ્રાકૃતિક ખેતી કરું છું એટલે ઘણા બધા પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને તેની સાથે સાથે ઘણા બધાને પ્રાકૃતિક ખેતી કરવા માટે મેં અનહદ પ્રયત્નો કરી અને માણસોને ઝાડમુક્ત ખેતી કરવા માટે થઈ અને મેં પ્રયત્ન કર્યા છે। આજના દિવસે હું પણ એવો સંકલ્પ કરું છું કે જે છે એના કરતાં અનેક ઘણા લોકો પ્રાકૃતિક ખેતી કરતા થાય અને તેના માટે થઈ અને આજે મને આવી સગવડની તક મળી છે એ મારા સદભાગ્ય ગણું છું કે 13 વર્ષથી અથાગ પ્રયત્ન કરીને ઝાડમુક્ત ખેતી કરીને હું હળદરનું ઉત્પાદન કરું છું। 4 એકરમાં હળદરનું ઉત્પાદન કરું છું અને મારા એક જગ્યાએ કોઈ પણ વ્યાપારીને આપવાની જરૂર નથી, હું જાતે મૂલ્યવર્ધન કરીને આપું છું।